વાલા ભગવાને આવું સુંદર શરીર આપ્યું છે, પંચ તત્વનું આ દેહ, આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, આ પંચ મહાભૂતોથી બનેલું આ શરીર છે. એ પરમાત્માએ કૃપા કરીને આપણને આપ્યું છે. સુંદર વિગ્રહ આપ્યો છે ભગવાન નારાયણે આપણને, આપણા ઉપર કૃપા કરી છે ભગવાને. તો સવારમાં વહેલા ઉઠીને ભગવાનને આપણે થેન્ક યુ કહેવાનું, કેવું પડે કે નહીં? ભગવાનનો આભાર વ્યક્ત કરવો પડે કે નહીં? નહીતર બે પગ ના આપ્યા હોય તો કેવું થાય? બે આંખો ન હોય તો આપણે દેખાતો નહીં આપણને તો કેવું થાય? હાથ ના આપ્યા હોય તો કેવી મૂંઝવણ થાય? તો વાલા, સવારમાં જ્યારે આપણે ઉઠીએ અને રાત્રે જ્યારે સૂઈએ ત્યારે ભગવાનની આપણે પ્રાર્થના કરીએ, ભગવાનનો આભાર વ્યક્ત કરીએ. નહીતર આપણું જીવન છે ને આપણે કેવું બનાવી દીધું છે, જ્યાં નીકળીએ ત્યાં 4-5 જણ ભેગા થઈએ, નકરી કોકની કૂથલી કરીએ, નકરી કોઈકની કાપીએ. ભગવાને શરીર આપ્યું છે ભજન કરવા માટે, પણ આપણે કોઈકની ઈર્ષામાંથી, કોઈકની કાપવાથી ઊંચા જ નથી આવતા. આપણે આ જીવનને ખોટે ખોટો વેડફીએ છીએ અને આપણે એવું જીવન જીવીએ કે જ્યારે આપણી અંતિમ વિદાય નીકળે, શમશાન યાત્રા, ત્યારે આખું ગામ રડતું હોય. નહીતર તો ઘણી જગ્યાએ ઘણા જાય પછી આખું ગામ રાજી થાય કે ભલે ગયો. એવું ન જીવીએ. કોઈકની આપણે કૂથલી ન કરીએ, કોઈની ઈર્ષા ન કરીએ, કોઈની પ્રત્યે રાગ દ્વેષ ન રાખીએ. આપણે બધાની સાથે એકબીજા પ્રેમથી જોડાયેલા રહીએ, સ્નેહથી જોડાયેલા રહીએ. નહીતર તો આપણું જીવન કેવું થઈ જાય, પછી કોઈકની કૂથલીમાં ને કૂથલીમાં સંપત્તિ આવી હોય એ જાય પાછી. એ કૂથલીમાં ને કૂથલીમાં આપણે આપણા જીવનને બરબાદ કરીએ છીએ. કોથલી નકામની માં તૃષ્ણદામ ચામની માં જારી કરે જામની માં ખૂબ બેઠો ખોઈને. શું કહે છે? લોકોનો ભાવ જાણીને આપણા કવિઓ બહુ સરસ લખે છે. કોથલી નકામની માં તૃષ્ણદામ ચામની માં જારી કરે જામની માં ખૂબ બેઠો ખોઈને. કોથલી નકામની માં તૃષ્ણદામ ચામની માં જારી કરે જામની માં ખૂબ બેઠો ખોઈને. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું જાય, સાથે જંતુઓ બી જાય જાય. ખાય ખાય ખલક ને ખોતરી ખચિત કાળ નખ ખાય, નેણ ખાય શિરની શિખાય ખાય. કોથલી નકામની માં તૃષ્ણદામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો ખોઈને. પોતાને સંપત્તિ આપી હોય ભગવાને, પણ સંપત્તિનો દુરુપયોગ કરે પછી એનું જીવન કેવું થઈ જાય? ધીરે ધીરે ઉદય જેમ લાકડાને ખાય એમ જીવન એનું કોતરાતું જાય. એ સંપત્તિનો સદુપયોગ ન કરે. આવી ભાગવતી કથાઓમાં એ લક્ષ્મીને ના આપે, ધનને ના આપે, પોતાનું દાન ન કરે.
એ સેવામાં ન આપે જે પૈસાને, પછી એનું ધીરે ધીરે એનું જીવન કોતરાતું જાય. પછી એ જીવ માત્ર જેમ વરસાદ આવે અને એની જ્યારે સાથે કોઈ જંતુઓ આવે અને પાણીની સાથે વહી નષ્ટ પામે, એમ થોડા વર્ષો માટે આવે, એ જન્મે નષ્ટ થાય. તો વાલા, આપણે પ્રેમથી રહીએ, ભગવાનની પ્રેમથી કથા સાંભળીએ. તો આવો શ્રીમદ ભાગવતમાં આપણે પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે ભગવાનના લગ્ન કરાવ્યા. ભગવાન રૂકમિણીજીનું પાણી ગ્રહણ કરે છે. રૂકમિણીજીને લઈ આવ્યા છે ભગવાન દ્વારકામાં. ભગવાનના મંગળ વર્તાયા. આપણા લગ્ન જીવનમાં આપણે જ્યારે પરણે છે ત્યારે 4 ફેરા ફરાય છે. એ 4 ફેરા કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમ ભગવાને જે દિવસ બનાવ્યો છે, જે રાત બનાવી છે, તે એને અનુસાર બનાવી છે. સવારમાં જ્યારે આપણે વહેલા ઉઠી અને પહેલા આપણે ધર્મ કરવાનો છે. સવારમાં આપણે ભક્તિ કરીએ, ભગવાનને યાદ કરીએ, ભગવાનનું ભજન કરીએ, ધર્મ કરીએ, પુણ્ય કરીએ, સેવા કરીએ. સવાર પછી બપોરના દિવસે આપણે અર્થ માટે પ્રયત્ન કરવાનો છે, ધન માટે, ધન કમાવા માટેનો પ્રયત્ન કરવાનો છે. દિવસે આપણે એને કમાવાનું છે. અને રાત્રિ છે એ કામ માટે છે, કામ ઉપભોગ માટે રાત્રિ બનાવી છે ભગવાને. અને જ્યારે આ ત્રણેય વસ્તુ નિયમપૂર્વક થતી હોય ગૃહસ્થાશ્રમમાં, ત્યારે એને અંતિમ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ 4 ફેરા છે આપણા જીવનમાં: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે જ્યારે લગ્ન થાય ત્યારે 3 ફેરામાં કોણ આગળ હોય? બહેનોને વધારે ખબર હશે. હું તો લગ્ન કરાવવા જતો નથી એટલે મને ખ્યાલ નથી. છેલ્લે વરરાજા આગળ થાય ને છેલ્લા ફેરામાં, એવું જ છે ને બધા સમાજમાં. એટલે પેલી ઘરવાળી એમ કે 3 વખત હું આગળ થાઉં બધી બાબતમાં, ને પછી છેલ્લે ત્યારે મોક્ષ તમને આપીએ, તમને આગળ કરીએ. કે પેલો તમને મોક્ષ આપી દઈએ, પછી હું પાછળ પાછળ આવું છું. એટલે અમારે બહેનોનો એવો કઈ ભાવ નથી કે પેલા મોકલી દેવા. આ તો શાસ્ત્રોની વાતો છે, એનો નિયમ છે. પણ અટાણે કળિયુગ છે એટલે ઘણી જગ્યાએ એવું જોવા મળે આપણને. એક વખત તો એક ભાઈની પત્ની ગુજરી ગઈ. તો એ ભાઈ પોતાની પત્નીના અગ્નિ સંસ્કાર કરવા માટે શમશાનમાં ગયો, અને ગામ લોકો એની હારે ગયા બધા શમશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે એની પત્નીને. તો જ્યારે બધા અગ્નિ સંસ્કાર કરીને બધા પાછા આવ્યા ને ઘરે, ત્યારે જ્યાં બધા ફળિયામાં આંગણામાં પહોંચ્યા ત્યાં તો ઉપર ગાજતે વાજતે વરસાદ ચાલુ થઈ ગયો, અને વીજળીના કડાકા ને ભડાકા ત્યાં ચાલુ થયા. તો બધા ગામ લોકો વરસાદના કારણે આગળ દોડીને અંદર ગયા બધા મકાનમાં. પેલો ઊભો બહાર વરસાદમાં પલળતો હતો ને ઊંચે જોયું, ઊંચે જોઈને ઊભો, વીજળીના કડાકા ને ભડાકા સાંભળે. તો બધા ગામ લોકોએ પૂછ્યું કે હું કામ પલળે છે, તું અંદર આવતો રહે ને, ખોટો બીમાર પડીશ. અને આમ ઊંચે હું જોવે છે?
તો પેલો હળવે કરીને બોલ્યો, આટલી વહેલી પોગી ગઈ? તો ગામ લોકો કે તને કેવી રીતે ખબર પડી કે પોગી ગઈ કે નહીં? તો પેલો બોલ્યો કે આ જો એ પોગી ગઈ અને કડાકા ભડાકા ચાલુ થઈ ગયા ઉપર. એ જ્યાં જાય ત્યાં કડાકા ને ભડાકા જ હોય. એ તમને ખબર ન હોય, મને ખબર હોય. એટલે જોઉં છું કે ભગવાને કેટલી બોલાવી લીધી વેલી, ત્યાંય પોગી ગઈ, ત્યાંય બધું ચાલુ થઈ ગયું. એટલે મારી માવડીઓ ખોટો નહીં લગાડતી, આ તો વિનોદમાં કહું છું પાછા. કારણ કે વધારે બોળી શીખ્યામાં તો તમે કથામાં છો, તમારાથી જ તે મારી કથા રૂડી લાગે છે. ભાઈઓ અમારે આવે પણ બિલકુલ દરેક કથામાં ઓછા હોય. ભગવાન શ્રી કૃષ્ણએ વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. રૂકમણીજી, પ્રદ્યુમ્નનો જન્મ થયો છે. પ્રદ્યુમ્નનો જન્મ થયો, એ જ પ્રદ્યુમ્ન સાક્ષાત કામદેવના અવતાર છે. પ્રદ્યુમ્નજી સંભરાસુરાદિનો વધ કરે છે. એને હરીને લઈ જાય છે રાક્ષસ. એ વિસ્તારથી કથા કરી છે સુખદેવજી મહારાજે. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ, પરમ ભાગવત મહારાજ પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. કહે છે કે એક વખત દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચોરીનો આરોપ લાગ્યો છે. સ્યમંતક મણિ ચોરવાનો આરોપ લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. કહે છે કે ભાદરવા સુદ ચોથના જે દર્શન કરે એના ઉપર કોઈક ને કોઈક કલંક લાગે છે. કહે છે કે ભગવાન દ્વારકાધીશે, ભગવાન શ્રી કૃષ્ણએ ભાદરવા સુદ ચોથના દર્શન કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કલંક લાગ્યો છે ચોરીનો. પણ ભગવાન શ્રી કૃષ્ણએ સરળતાથી એ સ્યમંતક મણિનો જે આરોપ લાગ્યો છે ચોરીનો, એને દૂર કર્યો છે. કહે છે સત્રાજીત છે, દ્વારકામાં સત્રાજીત રહે છે. એ સત્રાજીત સૂર્યના મિત્ર છે, સૂર્યના ભક્ત છે સત્રાજીત. અને એક વખત જ્યારે સૂર્ય ભગવાનની ઉપાસના કરતા હતા સત્રાજીત મહારાજ, અને સત્રાજીત ઉપર ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને એક મણિ આપે છે. જ્યારે મણિને લઈ અને સત્રાજીત દ્વારકામાં આવે છે સમયે એક પરમ પ્રકાશ થાય છે, અજવાળું થાય છે. મણિના પ્રકાશને જોઈને સાક્ષાત જાણે સૂર્ય આવતા હોય એવું લાગ્યું. ત્યારે દ્વારકાવાસીઓ સૌ દોડ્યા ભગવાન દ્વારકાધીશની પાસે. કહે, પ્રભુ આપને મળવા માટે સૂર્યનારાયણ ભગવાન આવી રહ્યા છે. ત્યારે ભગવાન સ્મિત હાસ્ય કરે છે. કહે છે એ સૂર્યનારાયણ નથી, એ સત્રાજીત છે. જેમને સૂર્યનારાયણ ભગવાને સત્રાજીતને મણિ આપ્યો છે એનો પ્રકાશ પડી રહ્યો છે. અને એ સત્રાજીતને જે મણિ આપ્યો છે ભગવાન સૂર્યનારાયણે, એ દિવસમાં 8 ભાર સોનું આપતો હતો. તો ભગવાન દ્વારકાધીશ કહે છે સત્રાજીતને કે તમે મણિ અહીંયા ઉગ્રસેન મહારાજને આપી દો. ઉગ્રસેન એ રાજા છે અહીંના. પણ સત્રાજીત આપતા નથી, પોતાના ઘરે લઈને જાય છે, મંદિરમાં સ્થાપિત કરે છે મણિને. એ મણિને સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મણિને લઈને જંગલમાં જાય છે. ત્યાં એક સિંહ એ પ્રસન્નને મારી નાખે છે. અને મણિ લઈને સિંહ જ્યારે જતો હોય છે ત્યારે એ મણિ અને સિંહને જતા જોઈ અને એક રીંછ આવે છે. એ રીંછ સિંહને મારે છે મણિ લઈ અને પોતાની ગુફામાં જાય છે. એ જાંબુવાન છે, જાંબુવંત જે છે. આ બાજુ ભગવાન ઉપર આરોપ લાગ્યો સત્રાજીતને. ભગવાન ઉપર શંકા થાય છે કે ભગવાને આ મણિ માગ્યો, મેં આપ્યો નહીં, માટે આ ભગવાને જ મારા ભાઈને મારી નાખ્યો લાગે છે. તો ભગવાન એ કલંકને દૂર કરવા માટે કે દ્વારકા વાસીઓના બધા વડીલોને લઈ જંગલમાં ગયા. જોયું પ્રસેન મરેલો પડ્યો છે, આ બાજુ સિંહ મરેલો પડ્યો છે.
પગ જોતા જોતા ગુફામાં ગયા. ભગવાને બધા દ્વારકાવાસીઓને બહાર ગુફાની બહાર ઉભા રાખી પોતે ગુફામાં પ્રવેશ કરે છે. ગુફામાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં નાના નાના બાળકો મણીની સાથે રમી રહ્યા છે. એ ધાય એ બાળકોને રમાડી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણને આવેલા જોઈને બાળકો રડવા માંડ્યા, ચીસોચીસ કરવા માંડ્યા. એ સમયે જાંબુવાન દોડતા આવે છે. શરૂઆતમાં તો ભગવાનને ઓળખતા નથી જાંબુવાનજી, અને ભગવાનની સાથે 28 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. જ્યારે જાંબુવાન થાક્યા હાર્યા ત્યારે એમને ખબર પડી કે ઓ, આ તો સાક્ષાત શ્રી રામ અવતાર છે, ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાને વિસ્તારથી વાત કહી, મણી પાછો લીધો. મણીની સાથે જાંબુવાને પોતાની કન્યાને આપી જાંબુવંતીને ભગવાનને સમર્પિત કરી છે. ત્યાં ભગવાનનું લગ્ન થયું છે જાંબુવંતીની સાથે. પાછા આવ્યા મણી લઈને. આ બાજુ દ્વારકામાં સૌ દુર્ગા પૂજા કરે છે, માતાજીની ઉપાસના કરે છે કે પ્રભુ ક્યાં રહી ગયા. અને જે સમયે દુર્ગા પૂજા પૂર્ણ થાય છે એ સમયે ભગવાન ત્યાં પ્રગટ થાય છે જાંબુવંતીની સાથે. પછી તો વિસ્તારથી કથા છે. સત્રાજીતને મારી નાખે છે. એની પહેલા સત્રાજીત લાચાર બન્યા છે કે ભગવાન ઉપર મેં ખોટો કલંક લગાવ્યો છે, અને સત્રાજીત પોતાની પુત્રી સત્યભામાને ભગવાનની સાથે પરણાવે છે, અને એ મણી પણ ભગવાનને અર્પિત કરે છે. પછી તો શતધન્વા, અક્રૂર એ બધા મળી સત્રાજીતને મારે છે. ભગવાન શતધન્વાનો ઉદ્ધાર કરે છે. એની કથા કરી છે વિસ્તારથી. મણી લઈ આવ્યા છે પાછો શતધન્વા પાસેથી, અક્રૂરજીની પાસેથી. ભગવાન અક્રૂરજીને કહે છે કે તમે મને મણી એક વખત આપો, કારણ કે મારા મોટા ભાઈ બલભદ્રજી મારા ઉપર ચોરીની શંકા કર્યા કરે છે, મારા ઉપર વિશ્વાસ નથી કરતા. એક વખત હું એમને મણી બતાવી આપું. ભગવાને મણી લીધો, બધાને સભામાં બતાવ્યો, પાછો આપી દીધો મણી. એ બધી કથાઓ વિસ્તારથી કહી છે. બીજા અનેક ભગવાનના લગ્ન થયા છે. સત્યાની સાથે, લક્ષ્મણાની સાથે, મિત્રવિંદાની સાથે, કાલિંદીની સાથે અનેક ભગવાનના લગ્ન થયા છે. અષ્ટપટરાણીઓ છે ભગવાનની મુખ્ય, અને બાકીની 16,108 ભગવાનના અનેક લગ્ન થયા છે. 16,100 કન્યાઓને ભૌમાસુર નામના રાક્ષસે કેદ કરી છે પોતાના રાજ્યમાં, અને ભગવાન શ્રી કૃષ્ણએ એ ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો છે, જે ભૂમિનો પુત્ર છે. એનો સંકલ્પ હતો કે જ્યારે 20,000 કન્યાઓને હું કેદ કરીશ, અપહરણ કરીને લાવીશ, ત્યારે એ બધાની સાથે હું લગ્ન કરીશ. પણ 16,100 કન્યા મનથી ભગવાનને વરી ચૂકી હતી, ભગવાનને પ્રાર્થના કરતી હતી, અને ભગવાને બધાને પ્રાર્થનાનો સ્વીકાર કરી ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો છે. પછી તો 16,100 કન્યાઓ ભગવાનને કહે છે, પ્રભુ કેટલા વર્ષથી અમે આ ભૌમાસુરની કેદમાં હતી, તો હવે અમારો સ્વીકાર કોણ કરશે? અમારી સાથે કોઈ લગ્ન નહીં કરે, પ્રભુ તમે જ અમારો સ્વીકાર કરો. તો ભગવાન કહે કે મારું તો હૃદય વિશાળ છે, જેટલા ભક્તો છે બધાને અહીંયા હમાવી લઉં છું. આપણને એવું થાય કે એ વાતે ભગવાન કેવડા હશે, તે ભગવાનનો ધામ કેવડું હશે કે ભગવાન આટલા બધા ભક્તોને ત્યાં એકઠા રાખતા હશે. 14 લોક છે, અતળ, વિતળ, સુતળ, રસાતળ, મહાતળ, પાતાળ. ઉપર છે ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, સત્યમ. સૌથી ઉપર સત્યલોક છે, અને સત્યલોકમાં સાક્ષાત નારાયણ વિરાજમાન રહે છે. અને કહે છે સત્યલોકથી ઉપર 50,000 યોજન ગોલોક ધામ આવેલું છે ભગવાનનું. ત્યાં ભગવાન સાક્ષાત
શ્રી કૃષ્ણ અને રાધાજી એ વિરાજમાન છે ગોલોક ધામમાં. ગાયોનો જે ધામ છે એ પણ સત્યલોકથી પણ ઉપર આવેલું છે. એટલા માટે ગાયો પૂજનીય છે. ગાયો એ ગોલોક ધામમાં ભગવાનના ધામમાં નિત્ય નિવાસ કરે છે. અને ભગવાન કહે છે ને, ગવામ મધ્યે વસામ્યહમ, ગાયોની વચ્ચે હું રહું છું. ભગવાને 16,000 કન્યાનો સ્વીકાર કર્યો. બધાના લગ્ન થયા. ભગવાનની સંતતિનું વર્ણન કર્યું છે કે ભગવાનને સંતાન કેટલા છે. તો આપણે આગળ કથામાં કહ્યું એમ કે એક રાણીથી ભગવાનને 10 દીકરાઓ અને 1 દીકરી છે. ફરીથી કહું કે એનો સરવાળો તમે બધા કરી લેજો કે ભગવાનને સંતાન કેટલા છે. ઘણા તો એવું કે ભગવાન શ્રી કૃષ્ણએ જેવું કર્યું છે એવું અમારે કરવું છે. તો મેં એને કીધું કે જે લે 16,108 ની હાથે લગ્ન કર, પછી પડે ખબર તને. વીછીના બચિયા, એના બચ્ચા, એ બધાય જેમ એની માને જ મારી નાખે, પોતાનાને હણે, એમ આટલા બધા છોકરા ભેગા થાય તો શું થાય? હચવાય? એક છોકરો એવો જન્મે. ઘણી વખત તો ઘણાને પૂછીએ કે દાદા આપને છોકરા કેટલા છે? તો 5 છે. તો કે શું કરત? કે 5 જેલમાં છે. કે તમે શું કરો? તો કે રોજે રોજ હું એમને ટિફિન પહોંચાડવા જાઉં છું જેલમાં. ઘણા હોય એવું એ વધારે મહત્વનું નથી. કેટલા છે વધારે મહત્વનું નથી, કેવા છે મહત્વનું છે. નહીતર તો રોજ સવારમાં ઉઠીને જામીન ગોતવા જવું પડે છોકરાઓને છોડાવવા માટે. ભગવાન શ્રી કૃષ્ણ એમનું શરીર, એમનો દેહ એ આપણા જેવો નથી વાલા. ચિદાનંદમય દેહ તુમારી, રામાયણ કહે છે. ભગવાનનો શ્રી વિગ્રહ કેવો છે? ભગવાનના શરીરમાં લોહી, પરુ, મેષ, મજ્જા એ કંઈ ભરેલું નથી. ભગવાનના શરીરમાં માત્ર આનંદ ભરેલો છે. ભગવાન પૂર્ણ પુરુષ છે. એક વખત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ દુર્વાસાજી જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા માટે જાય છે. વચ્ચે યમુનાજી છે. ભગવાન શ્રી કૃષ્ણ મળીને પાછા આવે છે. ભગવાનને ઘરે આવતા મોડું થયું એટલે બધી રાણીઓ પૂછે છે કે પ્રભુ આપ ક્યાં ગયા હતા? ત્યારે ભગવાન કહે છે કે હું મારા ગુરુજી આવ્યા છે, દુર્વાસા મુનિને મળવા માટે ગયો હતો. ત્યારે રાણીઓ કહે છે કે પ્રભુ અમારે પણ આપના ગુરુને મળવું જોઈએ ને. ત્યારે કહે છે કે પ્રભુ અમે જઈએ તો ખરી મળવા માટે દુર્વાસા મુનિને, પણ વચ્ચે પાછા યમુનાજી છે તો અમને મળવું હોય તો મુશ્કેલી પડે, તો યમુનાજીમાંથી જવું કેવી રીતે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાણીઓને કહે છે કે તમારે યમુનાજીને પ્રાર્થના કરવાની અને કહેવાનું કે જો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ આપે. તો રાણીઓ બધી હસી પડી, પ્રભુ તમારે 1 થી 11 છોકરા છે ને તમે પાછા પૂર્ણ બ્રહ્મચારી કેવી રીતે? તો ભગવાને કહ્યું તમે જાઓ તો ખરા પહેલા. અને બધી રાણીઓ ગઈ. 8 રાણીઓ મળવા માટે યમુનાજીને પ્રાર્થના કરે છે કે જો અમારા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ જો પૂર્ણ બ્રહ્મચારી હોય તો યમુનાજી માર્ગ આપે. અને યમુનાજી માર્ગ આપી દે છે એ રાણીઓને. ગઈ, પાછો માર્ગ બંધ થઈ ગયો. દુર્વાસા મુનિને અનેક સીધું બીધું લઈ આવી છે એમને પ્રસાદ ધરવા માટે. 8 રાણીઓ ડબ્બા ભરી ભરીને લાવી છે. જ્યારે દુર્વાસા મુનિને મળે છે બધી રાણીઓ ભેગી થઈને કહે છે ગુરુજી આપના માટે અમે બધા પ્રસાદ લાવ્યા છીએ જમવા માટે આપને. તો દુર્વાસા મુનિ બધું આરોગી જાય છે, બધું જ પોતે ભોજન કરી લે છે.
ત્યારે પાછી બધી મળીને રાણીઓ કહે કે ગુરુ અમારે જવું છે તો હવે યમુનાજી માર્ગ કેવી રીતે આપશે? ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે તમારા યમુનાજીને પ્રાર્થના કરવાની કે અમારા ગુરુજી દુર્વાસાજી જો પૂર્ણ ઉપવાસી હોય તો અમને માર્ગ આપે. તો આટલું ખાધું તો કેવી રીતે ઉપવાસી? પણ પેલો ભગવાન વાળો વિશ્વાસ થયો. યમુનાજીને પ્રાર્થના કરે છે કે અમારા ગુરુ દુર્વાસાજી જો પૂર્ણ ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. ભગવાનની આ જ લીલા છે, ભગવાનની આ જ માયા છે. ભગવાનની માયાને આપણે જાણી ન શકીએ. પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનો જન્મ થયો છે અને અનિરુદ્ધના લગ્ન થયા છે. એનું વર્ણન કર્યું છે શ્રી સુખદેવજી મહારાજે. ઉષા અને અનિરુદ્ધનું લગ્ન થયું. બાણાસુરની સાથે ભગવાનનું યુદ્ધ થયું છે. બાણાસુરની મદદે ભગવાન શિવ આવ્યા છે. ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ સામ સામે લડ્યા છે. એનું વર્ણન કર્યું છે. નૃગ રાજાની કથા આવે છે ભાગવતજીમાં. એ છોકરાઓ બધા તમે આગળ જે અવાજ કરો છો ને પાછળ જતા રહો. આ વચ્ચે જે છોકરાઓ રખડે છે બધાને બેહાડી દો. ત્યાં વચ્ચે જે છોકરા બધા ઉભા બેહી જાઓ, કાં તો પાછળ જતા રહો બધા. એક વખત જ્યારે ભગવાનના સંતાનો, ભગવાનના બાળકો ખેલતા ખેલતા જ્યારે એક કુવાની પાસે જાય છે, એ સમયે ત્યાં કુવામાં એક જીવને જુએ છે ભગવાનના સંતાનો. એ જીવ દુર્ગતિ પામેલો છે. જ્યારે જીવને બહાર કાઢવાની કોશિશ કરે છે, નીકળતો નથી, ત્યારે જીવ બોલે છે. ત્યારે એ ભગવાનના સંતાનોને આશ્ચર્ય થાય છે અને ગયા દોડતા ભગવાનની પાસે ભગવાન શ્રી કૃષ્ણને બોલાવીને લઈ આવે છે. પ્રભુ, એક દુર્ગતિ પામેલો જીવ કૂવામાં પડ્યો છે, એ બોલી રહ્યો છે. આવીને જોવે છે, જ્યાં ભગવાનના દર્શન થયા એ જીવ દુર્ગતિ પામેલો એક દિવ્ય પરમ જ્યોતિ બહાર નીકળી ભગવાનની સ્તુતિ કરી જીવે. એ રાજા નૃગ હતા અને ગયા જન્મમાં એક બ્રાહ્મણનો દ્રોહ કર્યો એટલા માટે કરે અને રાજા નૃગને આજે એક દુર્ગતિ જીવ બનવું પડ્યું છે. ત્યારે ભગવાન પોતાના સંતાનોને કહે છે કે આપણે ક્ષત્રિય છીએ, આપણે ક્ષત્રિય થઈને ક્યારે બ્રાહ્મણનો દ્રોહ ન કરવો જોઈએ. હું બ્રાહ્મણ પ્રિય છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. હું બ્રહ્મજ્ઞ છું, બ્રાહ્મણ પ્રિય છું. કદાચ મારે કોઈ નિંદા કરશે, મારો દ્રોહ કરશે તો ચાલશે, પણ બ્રાહ્મણોનો કોઈ દ્રોહ ન કરે, નહીતર 7 પેઢી એ નષ્ટ થઈ જશે. પોતાના સંતાનોને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. એના પછી બલભદ્ર વ્રજમાં યાત્રા કરે છે. સૌ વ્રજવાસીઓને ત્યાં જઈ એક એકને મળે છે, એક એકને ભેટે છે. દાઉજી મહારાજ લખે છે, શ્રી સુખદેવજી મહારાજ કહે છે, બલભદ્ર કુરુ શ્રેષ્ઠ ભગવાન રથમાં સ્થિત સુરદ્દે દૃક્ષુરોત્કંઠ પ્રયો નંદ ગોકુલમ પરિસ્વક્તશ્ચિરોત્કંઠૈર્ગોપૈર્ગોપભીરેવ ચ રામો વિવાદ્ય પિતરાવાસેરભિરભિનંદિતઃ ચિરં નઃ પાહિ દાસારઃ સાનુજો જગદીશ્વરઃ. દાઉજી મહારાજ આવે છે વ્રજની અંદર. એક એકને ભેટ્યા છે દાઉજી મહારાજ. પોતાની માને મળે છે, નંદ બાબાને મળ્યા, ગોપીઓને મળ્યા, સૌ વ્રજવાસીઓને મળ્યા છે.
ત્યારે એક એકના સમાચાર લે છે. કહે છે નંદ બાબા અને જશોદાજી કે અમારો કનૈયો શું કરે છે?